તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા બ્લોગમાં. અને અગાસી ઉપર આવ્યા હતા અને આપણું એક કબૂતર પાછું આવતું રહ્યું છે. એ દઈ દીધું હતું કબૂતર આપણી આગળ પાછું આવ્યું છે. હવે એને રખાય ના રખાય તમે કોમેન્ટ કરજો. અને હવે આપણે આ બધા કબૂતરને ખોલી મૂકી. નાના પકડવાનું થતું નથી આપણે. રહેવું હોય તો રહેલા, જવું હોય તો જાહે. તો ઘણા દી પછી પાછું આપણે આ કબૂતર આવ્યું છે. તો આપણે આ કબૂતર ખોલી નાખી પેલા. કબૂતર તો ખોલી નાખ્યા ને એ કબૂતર જો બેઠું. જો આ બેઠું એ કબૂતર છે. તો તમે આની પહેલાં મારા વિડીયોમાં જોયું હોય છે એ કબૂતરને. તો પાછું આવી ગયો, ભલે રહીએ તો રહીએ અને જવું હોય તો ભલે જાય. બાકી આ બધા કબૂતર છે ખોલી નાખ્યા અને ઘઉં પડ્યા છે ખાઈએ બધા. હાલ કબૂતરે જો ઈડા રાખે છે ઘડીએ ઘડીએ. હવે આપણે બીજું કબૂતર ઉડ્યું ઉડે ને બેહે એવું કામકાજ છે એનું. તો એકાદ બે રાઉન્ડ મારે તો પાછું નીચે આવતું રહીએ. ને કબૂતર તો ઉડાડવાના થતા નથી કેમ કે બાજ આવે છે. તો આપણો ઉમરા કાલે થોડીક રેતી ચડાવી છે અને થોડીક રેતી જોવા નીચે પડી છે. એ વાંચીને હારી ને અહીંયા લઈ આવવાની ને અહીંથી પછી ઉપર ચડાવવાની બહુ હિમું લાગે છે. એટલે રૂમ તો બનાવો તો જોહે જ. જોઈ ચડાવશું એટલે ચડી જાય. આપણું આ લાલ કબૂતર ગુગે છે ને આપણો મારવાડો અને આ ગુલાટબા છે. જોઈ ઉઈડો પાછો હમણાં બેસી જાય. એકાદ બે રાઉન્ડ મારશે ને પાછો બેસી જાય નીચે. બહુ જાજુ નથી ઉડતો. જ આવી ગયો. અને આપણે આ જોડી બહુ મસ્ત ઉડે છે. આપણે અગાસી ઉપર નીચે આવી ગયા ને રોકીને ખવડાવવાનો હતો એટલે રોકીને ખવડાવી લઈ પીવડાવી લઈ. કંઈ ટેન્શન નહીં કંઈ. થોડુંક રોકીનું ધ્યાન રાખવું પડે આપણે. રોકી તો વાંધો ના આવે, ઉપર હોય એ નીચે હોય એટલે એને ખવડાવ પીવડાવવાનું ચાલુ જ હોય. હવે તમને રોકીને દેખાડવાના. આપણે રોકી એટલે અંદર કેવો ભૂગે છે. બાકી રોકી તો રોકી જ છે આપણો. હાલ અંદર જો પેટીમાં અંદર હાથી ના નાખા જેટલો વાયડો છે. હાલ ઓલી બાજુ જા. કેવો મારે બહુ વાયડા છે બહુ. આપણે પેલા રોકીને પાણી પાઈ લઈએ. હવે પેલા રોકી હાલ પાણી પી લે. મારમાં એમ કે મારા ઘરમાં હાથ જ નહીં નાખવાનો. રોકી બહુ વાયડો છે. તો ઘણા ભાઈ વિચાર કરતા હોય કે રોકીને હવા પિંજરામાં કેમ રાખ, કેમ કે ભાઈ આમાં બધી બાજુ એને હે ને હવા જાય એવા માટે. એટલે કે આપણે રોકી માટે બહુ મોટી બધી પેટી બનાવી હતી. આપણે એમાં નથી રાખતા, રોકીને આમાં રાખી છે કેમ કે એમાં મૂંઝાઈ જાય ને એવા હાટું. એટલે રોકીને આપણે આમાં રાખી છે અને બનાવવું છે, આવું જ બનાવવું છે સારી પેટીઓ મારીને. પાછું રોકી માટે નવું ઘર બનાવશું. આપણે રોકીને ખવડાવી પીવડાવી લીધું ને તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને ઓલું નવું કબૂતર આવ્યું એનું શું કરવું. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરી નાખજો. અને મહિલા નવા બ્લોગમાં ફરી પાછા. બાય બાય.